નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર દિવસે ને દિવસે નગરોળ બની રહ્યું છે. શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. શહેરના રોડ રસ્તાઓ ખાડાવાળા થઈ ગયા છે. ખાસ કરીને સુરત શહેરના રસ્તાઓની જો વાત કરીએ તો ચંદ્રની ભૂમિ જેવા રસ્તા થઈ ગયા છે. અને આ નગરોળ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ કોઈને આ શહેરીજનોની કંઈ જ પડી નથી. ખુલ્લેઆમ થતો ભ્રષ્ટાચાર, બેફામ ભ્રષ્ટાચાર અને માત્ર ને માત્ર સત્તાના મદમાં રચ્યા રહેતા અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રજાના અવાજને સાંભળતા નથી. પ્રજાની કોઈ વાત કાને ધરવા તૈયાર નથી. અને જે પ્રમાણે મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં કામ કરી રહ્યું છે એ જોતા એવું લાગે છે કે આ પ્રજા ક્યારે જાગશે અને ક્યારે આ લોકોની પાસે જવાબ માંગશે. શહેરની અંદર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એના અવાજને પણ આ લોકો દબાવી દે છે. એની વાતો પણ કાને ધરતા નથી. મહાનગરપાલિકાના તંત્રનો વહીવટ એટલો બધો ખાડે ગયો છે કે ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવા છતાં એની સામે કોઈ મહાનગરપાલિકાના કમિશનર જેવા અધિકારી શાલિની અગ્રવાલ પણ એની સામે અવાજ ઊંચો કરીને વાત નથી કરી શકતા. અને બીજી તરફ શહેરની અંદર છેલ્લા 2 મહિનાથી પડી રહેલા વરસાદને કારણે મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. એક અંદાજ પ્રમાણે સુરત શહેરના લગભગ 145 કિલોમીટર જેટલા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. ઠેર ઠેર ખાડા છે. 4 રસ્તા એવા નથી કે જ્યાં ખાડા ન હોય અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો ન કરવો પડતો. રોડ રસ્તા બનાવવામાં થતા ભ્રષ્ટાચાર અને મહાનગરપાલિકાના ખાડે ગયેલા તંત્ર વિશે આજે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે સુરત લોકસત્તા જનસત્તાના ન્યૂઝ એડિટર રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર કિરીટભાઈ. જી રાજુભાઈ, મહાનગરપાલિકાનું આ જે તંત્ર છે અને ખાસ કરીને રોડ રસ્તાને લઈને શહેરીજનો જે પ્રમાણે પરેશાન થઈ રહ્યા છે એ બાબતે શું કહેશો? સુરત શહેરના રસ્તાઓની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી એકની એક જ પરિસ્થિતિ છે. એમાં કોઈ સુધારો આવ્યો નથી. ચોમાસું આવ્યું નથી કે શહેરના રસ્તાઓ તૂટ્યા નથી. એનું એક જ કારણ છે કે જે રોડ કોન્ટ્રાક્ટરો છે તેમની રિંગ બનાવીને તેઓ આવે છે કોર્પોરેશનમાં ટેન્ડર લઈને. અને છેલ્લા 3-4 વર્ષથી હું જોઉં છું કે મોંઘવારી, સામાન્ય લોકોને મોંઘવારી નડે છે. મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. રોડ મટીરિયલના ભાવો પણ વધી રહ્યા છે. પરંતુ આ જે રિંગ બનાવીને આવેલા કોન્ટ્રાક્ટરો છે એ 27% ડિસ્કાઉન્ટેડ રેટથી, એટલે જે SOR જે નક્કી કરેલા છે તેના કરતા 27% નીચા ભાવથી ટેન્ડર ભરે છે. અને આ ભાજપ શાસકો એ મંજૂર કરે છે. કમિશનરે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકે છે અને સ્ટેન્ડિંગ કમિટી એને મંજૂર કરે છે. હવે આપ વિચાર કરો કે જે 27% બિલો રેટથી એટલે ડિસ્કાઉન્ટેડ રેટથી રસ્તા બનતા હોય તો એની ગુણવત્તા કેટલી હોય, પહેલી વાત. બીજી વાત કે જ્યારે રસ્તા રીકાર્પેટ થવાના હોય, નવા રસ્તા બનવાના હોય તો એક મનપાની SOP છે, એમાં તમામ તબક્કા પર સુપરવિઝન ફરજિયાત છે. અને મહાનગરપાલિકાના અધિકારીએ એ લોગબુકની અંદર પોતાની એન્ટ્રી કરીને સહી કરવાની હોય છે કે એણે આજે આ રસ્તાનું સુપરવિઝન કર્યું અને એ રસ્તો બરોબર છે, એમાં મટીરિયલ વાપર્યું છે તે બરોબર છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની મિલીભગતને કારણે હલકી ગુણવત્તાના રોડ મટીરિયલ વાપરવાને કારણે આ રસ્તાઓ દર વર્ષે તૂટે છે. આ વર્ષે તો એટલી બદતર હાલત થઈ કે એક જ રસ્તા ઉપર ધારો કે 2 વખત 3 વખત થીગડા માર્યા છે ને, તો એ રસ્તા પણ, એ થીગડા પણ ઉખડી ગયા છે. અઠવા ગેટ જેવો ટ્રાફિકથી ધમધમતો અઠવા ગેટ, એટલે અત્યારે તો હાર્ડ સમો વિસ્તાર કહેવાય. એ અઠવા ગેટ 4 રસ્તા પર જે નંબર 1 નું એક સિમ્બોલ મારેલું છે સ્વચ્છતા માટેનું, બરોબર એની આગળ 4 રસ્તા પર 3 વખત થીગડા માર્યા અને 3 વખત એ થીગડા ઉખડી ગયા છે. રસ્તાની આ હાલત છે. રસ્તાની આ હાલત છે એની પાછળનું કારણ કોન્ટ્રાક્ટરો, ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ, આ ત્રણેયનો ભ્રષ્ટાચાર છે. એ વાત ચોક્કસ છે. ખાસ કરીને રાજભાઈ, આપે કહ્યું કે 27% જેટલું નીચું ટેન્ડર એ લોકો સ્વીકારે છે. તો એ 27% નીચું ટેન્ડર સ્વીકારે છે ત્યારે એ લોકો એની પાસેથી, એ કોન્ટ્રાક્ટરો પાસેથી
બાંહેધરી નથી લેતા કે એની અંદર કયા ગુણવત્તાનું મટીરિયલ વપરાશે, કયા પ્રકારનું ડામર વપરાશે? કેમ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો ફકીરભાઈ ચૌહાણના સમયની અંદર ડામરમાં પણ એ લોકોએ હાથ કાળા કર્યા હતા. એ બહુ ગાજેલું અને વાગેલું બહુ મોટું ષડયંત્ર હતું, બહુ મોટું કૌભાંડ હતું, જે આપે સમયે મહાનગરપાલિકાનું રિપોર્ટિંગ કરતા હતા અને આપે એનું પણ રિપોર્ટિંગ કર્યું હતું. તો આ કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને આ કોર્પોરેટરો કે સ્ટેન્ડિંગ ચેરમેન કે મેયર કે અન્ય કોઈ કમિટીઓના ચેરમેનોને કોઈ ગાંઠતા નથી કે પછી શું છે એની પાછળનો આખો ખેલ શું છે? એનું કારણ છે કિરીટભાઈ, તમે કોઈ પણ વસ્તુ તમને નિમ્ન કક્ષાની તમને સપ્લાય કરવામાં આવે અને તમે એની સામે પગલા લો, કડક પગલા લો, તો બીજી વખત એ વસ્તુ બનવાની નથી. પરંતુ અહીંયા ડીએલપી એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, એટલે સર્ટન પીરિયડ હોય કે એક રસ્તો એક કોન્ટ્રાક્ટરે બનાવ્યો તો એનું એક સર્ટન એને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે કે એ પીરિયડ દરમિયાન રસ્તો તૂટવો નહીં જોઈએ. પહેલી વાત તો એ, અને જો તૂટે તો એને એના જ ખર્ચે ને જોખમે ફરી પાછો રસ્તો બનાવી આપવાનો છે. પરંતુ એનો મતલબ એ નહીં કે એની સામે પગલા નહીં ભરવાના. આ વર્ષે તો બુમરાણ એટલી બધી લોકો તરફથી, કોર્પોરેટરો તરફથી વધારે આવી કે ભાઈ રસ્તાઓ તૂટવાનો ફરિયાદો વધારે છે. મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સમાં તમામ શહેરના કમિશનરોને, અધિકારીઓને સૂચના આપી હતી કડક શબ્દોમાં કે જે લોકોના ડીએલપીમાં રસ્તા તૂટ્યા હોય, એટલે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ દરમિયાનના જેના રસ્તા, જે કોન્ટ્રાક્ટર રસ્તા તૂટ્યા હોય એમની સામે કડક પગલા લેવા. હવે સુરતની વાત કરીએ તો સુરતમાં ગયા વર્ષે 27 ડીએલપીના 27 રસ્તા તૂટ્યા હતા. આ વર્ષે 20 રસ્તા તૂટ્યા. ગયા વર્ષે અને આ વર્ષે 2 વર્ષમાં સતત જેના ડીએલપીના રસ્તા તૂટ્યા હોય ને એવા 5 કોન્ટ્રાક્ટરો છે. કમિશનરની ફરજ શું હતી? શહેરીજનોની સુખાકારી જોવાની, કે રસ્તાઓ તૂટે નહીં. આ કમિશનર શાલિની અગ્રવાલે માત્ર દંડ ફટકાર્યો કોન્ટ્રાક્ટરોને, જે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના વર્ષે તમે ઓછામાં ઓછા 500 કરોડ 400 કરોડ રૂપિયાના કાર્પેટ રીકાર્પેટના કામો થાય છે, તો એની સામે માત્ર લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના, 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો આ કોન્ટ્રાક્ટરો. પરંતુ આવા જે કોન્ટ્રાક્ટરો કે સતત 2 વર્ષ જેમના રસ્તા તૂટ્યા છે ડીએલપીના, તો એમને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરવાની પણ હિંમત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે દાખવી નથી. હવે જ્યારે તમે પગલા જ નહીં ભરો તો એ રોડ કોન્ટ્રાક્ટરોને તો ફાવતું મળી જાય છે, અધિકારીઓને ફાવતું મળી જાય છે. એટલે અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આજે શહેરીજનોએ સહન કરવું પડે છે. એક બીજી નાનું ઉદાહરણ આપું. હમણાં 4 દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી CR પાટીલ સરા દરવાજા ગરનાળા થઈને રિંગ રોડ તરફ એમની કારમાં આવી રહ્યા હતા. તો સરા દરવાજા ગરનાળા પર એમને એટલા મોટા ઝટકા લાગ્યા એમની કારને, એમણે જાતે ખુદ અનુભવ્યું કે ખરેખર આ ખાડાગ્રસ્ત રસ્તાઓ કેવા છે. અને એમણે તાત્કાલિક મેયરને ફોન કરીને જાણ કરી કે આ રસ્તાઓ કેવા છે. અને 24 કલાકમાં એ સરા દરવાજા ગરનાળાની બંને તરફ અપ ને ડાઉનની બંને લાઈન તાત્કાલિક રિપેર થઈ ગઈ. રિંગ રોડ પર ખાડા હતા એ તાત્કાલિક 24 કલાકમાં રિપેર થઈ ગયા. મારું તો એવું અભિપ્રાય છે કે કેન્દ્રીય મંત્રી કે CM શહેરનો એક રાઉન્ડ મારવો જોઈએ તો શહેરના રોડ એકદમ ચકાચક થઈ જાય. ચોક્કસપણે એ લોકોને દરેક જગ્યાએ લઈ જવા જોઈએ. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, કે જે નગરચર્યામાં પણ નીકળે છે, ઘણી વખત કોઈ કાર્યક્રમો જવાનું હોય, કોઈ ફંક્શનમાં જવાનું હોય, કોઈ ઝોનની મુલાકાત લેવાની હોય, તો દરેક જગ્યાએ જતા હોય છે. પરંતુ મને એવું લાગે છે કે એનો જે ગાડી છે એ ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ છે કે એ 1 ફૂટ ઉપર ચાલતો હશે કદાચ. એવું કહેવાય છે મહાભારતની અંદર કે ધર્મરાજનો રથ 1 ફૂટ ઉપર, જમીનથી 1 ફૂટ ઉપર ચાલતો હતો. એટલે આ ગુરુત્વાકર્ષણના નિયમોની વિરુદ્ધ ચાલતો હોય એમની ગાડી, કદાચ એવું બની શકે. અને એ મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ જો કઈ પગલા ન ભરતા હોય તો સ્ટેન્ડિંગ કમિટી અને મેયર પણ એમને દરખાસ્ત મૂકી શકે છે. તો એમને કહી શકે છે કે આ કોન્ટ્રાક્ટરોને તમે બ્લેકલિસ્ટ કરો. શા માટે બ્લેકલિસ્ટ નથી કરતા? અત્યાર સુધીના ઇતિહાસમાં મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી હોય રોડ રસ્તાના મામલે અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને સુરતની બહાર ધકેલી દીધા હોય એવી કોઈ ઘટનાઓ આપને યાદ છે? ના, એ રોડ કોન્ટ્રાક્ટરને, એટલે જે મોટા આજે 24 મીટરથી મોટા રસ્તાના જે મોટા કોન્ટ્રાક્ટર છે, આપણે જે રસ્તા પર ફરીએ છીએ એ બધા મોટા જે રોડ છે 24 મીટર કે એટલા એનાથી મોટા, એવા એ મોટા રસ્તાના જે મોટા કોન્ટ્રાક્ટરો છે
સુરત સિટીમાં 8 થી 10 કોન્ટ્રાક્ટરો જે મોટા ગજાના છે એમને આજ દિન સુધી કોઈ કમિશનરે પણ બ્લેકલિસ્ટની દરખાસ્ત નથી કરી, અથવા તો સ્ટેન્ડિંગ કમિટી હોય કે ભાજપ શાસકો હોય એ લોકોએ પણ એવી હિંમત દાખવી નથી કે કમિશનરને કહે કે ભાઈ આ લોકોની સામે બ્લેકલિસ્ટની દરખાસ્ત લાવો. કારણ કે એની પાછળનું ફંડ થી માંડીને બીજું રાજકારણ પડદા પાછળ બીજું ચાલતું હોય છે, એટલે એવી હિંમત કરતા નથી. પૈસા આપો અને પૈસા ઉછેટો, મહાનગરપાલિકાની તિજોરીમાંથી પૈસા ઉછેટો અને એનો એક ટુકડો આ લોકોને નાખી દો, અધિકારીઓ કે પદાધિકારીઓ કે જે એને માટેના લેવા માટે જે લોકો સત્તાધીશ બન્યા છે એ લોકોને આપી દો, એટલે તમારું કામ થઈ જશે, એવી પરિસ્થિતિ છે. મહાનગરપાલિકાના કમિશનરે આ બાબતમાં ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને જો આ શહેરીજનોને સુખાકારી માટે તમે આટલું રોડ રસ્તા પણ ન રિપેર કરાવી શકતા હો તો તમારું સુરત શહેરની અંદર કામ નથી, કંઈ અહીંયા કોઈ જરૂર નથી તમારી. તમે ગાંધીનગર ભેગા કરવા જોઈએ. અને મુખ્યમંત્રી જ્યારે સૂચના આપે ત્યાર પછી પણ જો રોડ કોન્ટ્રાક્ટરો સામે પગલા ન ભરાતા હોય તો તમે મુખ્યમંત્રીના ઓર્ડરને પણ ઓબે નથી થતા, એનો મતલબ એમ થાય છે. બીજું, CR પાટીલ એક વખત રસ્તા ઉપરથી પસાર થાય અને તાત્કાલિક રસ્તા જો રિપેર થઈ જતા હોય તો સુરત શહેરના તમામ રસ્તાઓ પરથી CR પાટીલને પસાર થવું જોઈએ. અને તમામ રસ્તાઓ ખરાબ છે એવું એમણે પણ જાણવું જોઈએ. મીડિયામાં તો રોજે રોજ અહેવાલો આવે છે, ફોટા છપાય છે, આપણે પણ અસંખ્ય વખત આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પણ આ બાબતમાં સતત જાગૃત બની અને દરેક ઝોનમાં અને તમામ જગ્યાએ એની રજૂઆત કરવી જોઈએ. એ પણ એક મહત્વની બાબત છે. બીજી વસ્તુ કે અડાજણ પાલની અંદર રાજુભાઈ જે કાસા રિવેરા પ્રોજેક્ટ છે એના મામલે પણ હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. તો શું છે એ સમગ્ર વિવાદ અને એની પાછળનું કારણ શું? અડાજણ પાલ વિસ્તારમાં કાસા રિવેરા નામનું 3 બિલ્ડિંગનું એક કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે એ જે તે વખતે એરપોર્ટને એવું કહેવાય કે ભાઈ લેન્ડિંગ માટે ફ્લાઇટ વિમાન લેન્ડિંગમાં એ ક્યાંક નડતરરૂપ છે એવું જે તે વખતે આજથી 3-4 વર્ષ પહેલા એ વસ્તુ પેપર ઉપર આવી હતી. અને આ બિલ્ડિંગ બન્યા પછી બિલ્ડરે એરપોર્ટ ઓથોરિટીની NOC લેવાની હતી, પરંતુ એને NOC મળી નહીં. હવે એરપોર્ટ ઓથોરિટી NOC નહીં મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એને BUC એટલે કે વસવાટ પરવાનગી નથી આપી. 3 વર્ષથી એને 3.5 વર્ષ થઈ ગયા, એને પાસે BUC નથી, વસવાટ પરવાનગી નથી. કોર્પોરેશને પહેલી નોટિસ એને સપ્ટેમ્બર 2022માં આપી હતી. પહેલી નોટિસ કે તમારી પાસે BUC નથી અને તમે વસવાટ એટલે ફ્લેટ વેચી નાખ્યા અને લોકો ત્યાં રહેવા માટે આવી ગયા, તો વસવાટની પરવાનગી નથી તો તમે આ વસવાટ કેવી રીતે થવા દીધો? સપ્ટેમ્બર 22માં પહેલી નોટિસ આપી હતી. બિલ્ડરે કઈ પગલા નહીં લીધા, એની સામે કોર્પોરેશન પણ કોઈ પગલા નહીં લીધા. ત્યાર પછી જાન્યુઆરી 2023માં બીજી નોટિસ આપી કે ભાઈ તમારી પાસે BUC નથી, તમે વપરાશ કેમ શરૂ કરાવી દીધો? બિલ્ડરે કોઈ એને દાદ નહીં આપી. ત્યાર પછી ઓગસ્ટ 2023માં ત્રીજી નોટિસ આપી કોર્પોરેશનના શહેરી વિકાસ ખાતાએ, સેમ વસ્તુ. ત્યાર પછી નવેમ્બર 23માં ચોથી નોટિસ, મે 2024માં પાંચમી નોટિસ, અને ત્યાર પછી હમણાં જે એરપોર્ટનો વિવાદ થયો હતો ત્યારબાદ 14મી જૂન 2025, હમણાં 2 મહિના પહેલા છઠ્ઠી નોટિસ આપી શહેર વિકાસ ખાતાએ કાસા રિવેરા એપાર્ટમેન્ટના બિલ્ડર દીપેશ ચંદ્ર શાહ છે કે ભાઈ તમે આ બહુ ગંભીર બાબત છે, તમારી પાસે BUC નથી ને તમે વસવાટ, પહેલા 2 ફ્લેટમાં લોકો રહેતા હતા, આજે 25 થી 30 ફ્લેટમાં લોકો રહેવા આવી ગયા છે. બિલ્ડરે બિંદાસ થઈ ગયો છે. બિલ્ડરને એમ છે કે મારી સામે કોઈ પગલા ભરવાના નથી, કારણ કે 3-3 વર્ષથી એની સામે કોઈ પગલા ભરાયા નથી. આ વસ્તુ કમિશનર શાલિની અગ્રવાલ પણ બહુ સારી પેઠે જાણે છે, એમના નોલેજમાં છે, શહેર વિકાસ ખાતાના નોલેજમાં છે. એમણે જે 2 મહિના પહેલા નોટિસ આપી એમાં એમણે ગંભીરતા પણ બતાવી હતી કે તમારા ડ્રેનેજ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે, પરંતુ આજે 2 મહિના થઈ ગયા, એક પણ કનેક્શન કપાયું નથી કે કોઈ પગલા લેવાયા નથી. માત્ર નોટિસનો ખેલ ચાલે છે કોર્પોરેશનમાં કે નોટિસ આપો, કાલે ઉઠીને કોઈ કોર્ટમાં ગયું, કાલે ઉઠીને ત્યાં કાસા રિવેરમાં કોઈ દુર્ઘટના બની તો કોર્પોરેશન અધિકારીઓ એમ કહીને છટકી જશે કે અમે તો નોટિસ આપી છે, 6 નોટિસ આપી છે. પણ નોટિસ આપવાથી શું થાય? એનું પાલન નથી કરાવી શકતા અધિકારીઓ. કેમ પાલન નથી કરી શકતા? મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કેમ પાલન નથી કરાવી શકતા? ગઈકાલે કોર્પોરેશનની સામાન્ય સભા હતી.
આમ આદમી પાર્ટીના મહેશ અણગણે આ મુદ્દો પોઈન્ટ બ્લેન્ક ઉઠાવ્યો હતો કે ભાઈ આને 6 નોટિસ આપી છે. નોટિસનો ખેલ શાના માટે? કોનું દબાણ છે કે બિલ્ડરની સામે પગલા નહીં લેવાના? કેમ ડ્રેનેજના પાણીના કનેક્શન નથી કાપવામાં આવતા? ડાયસ ઉપર મેયર હતા, કમિશનર હતા, સ્ટેન્ડિંગ ડેપ્યુટી મેયર, બધા, પણ કોઈ આનો જવાબ આપી શક્યું નહીં. કમિશનર શાલિની અગ્રવાલ પોતાની જાતને સ્વચ્છ ઇમેજ તરીકે પેશ કરે છે, પરંતુ આવા બધા રોડ રસ્તાના કિસ્સા હોય કે કાસા રિવેરાનો કિસ્સો હોય એમના ધ્યાનમાં છે, પરંતુ પગલા લેવાના નામે શૂન્ય છે. એમને માત્ર એવોર્ડોમાં રસ છે. એ સ્વચ્છતાનો એવોર્ડ, હવે સ્વચ્છતા માટે તો ગંદકી શહેરમાં કેટલી છે બધાને ખબર છે, પણ એ કેવી રીતે એવોર્ડ લઈ આવ્યા મેનેજ કરીને એ પણ બધાને ખબર છે. એ માત્ર એવોર્ડ જીવી કમિશનર છે, એવોર્ડ જીવી. એમને એ પોતે પરફોર્મન્સની વાત કરતા હોય, પરંતુ એ હું તમારી રીતે મારા અભિપ્રાય મુજબ, હું આજે છેલ્લા ઘણા વર્ષોથી હું કોર્પોરેશન બહુ નજીકથી રિપોર્ટિંગ કરું છું, તો મારા હિસાબે એ પરફોર્મન્સની વાત કરે છે, પરંતુ એ ટોટલી નોન પરફોર્મર અધિકારી છે. ચોક્કસપણે રાજેશભાઈ, શહેરીજનોની સુખાકારીની વાત આવે છે એ બાબતમાં દરેક મુદ્દા પર નોન પરફોર્મર છે. એવોર્ડ જેવી કમિશનર છે અને આ એવોર્ડોની પાછળ ઘેલા થઈ અને ફરે છે અને એની પાછળ મોટા ખર્ચાઓ પણ કરવામાં આવે છે. એવોર્ડ લેવા માટે અહીંયાથી દિલ્હી જાય છે, મુંબઈ જાય છે. ખરેખર સુરત મહાનગરપાલિકાની જે વહીવટ છે એ ખાડે ગયો છે. શહેરની અંદર પાણીજન્ય રોગચાળો છે, શહેરની અંદર ભયંકર રીતે કમળો, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસો વધી રહ્યા છે. શહેરીજનો રોગચાળાથી પીડાઈ રહ્યા છે, ગંદકીમાં સબડી રહ્યું છે શહેર. અને આ શહેરને તમે જો કોઈ સંસ્થાઓ એવોર્ડ આપતી હોય તો એ સંસ્થાઓની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઉભો થાય છે કે સુરત શહેરની સ્વચ્છતાની માટે જે તમે એવોર્ડ આપો છો એ ખોટા એવોર્ડ આપો છો, એવું પણ આપણે એસ્ટાબ્લિશ કરવું પડશે. અને જે લોકો મૃત્યુ પામે છે, તમે જુઓ અખબારોની અંદર આવે છે કે દરરોજ 1 કે 2 વ્યક્તિઓ બીમારીને કારણે મૃત્યુ પામે છે. કોઈ કમળો હોય કે ટાઇફોઇડ હોય કે કોઈ એવું હોય, એવી ઘટનાઓ બની રહી છે. સમગ્રતઃ જોઈએ તો સુરત મહાનગરપાલિકાનું વહીવટ ખાડે ગયો છે. બિલકુલ જ એ લોકો કોઈ ધ્યાન નથી આપતા અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો અને પ્રજાની સુખાકારી માટે નહીં, પરંતુ પોતાના હિત માટે અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશનર કામ કરી રહ્યા છે એવું અત્યારે લાગી રહ્યું છે. શહેરીજનો ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ વાહન ચાલક જો સુરત શહેરની અંદર એક વખત આ સ્ટેશનથી લઈ અને અડાજણ પાલ અથવા તો અડાજણ પાલથી વેસુ અથવા તો વેસુથી કતારગામ કે અમરોલી જાય કે મોટા વરાછા જાય અને જો એ મહાનગરપાલિકાના તંત્રને ગાળ આપ્યા વગર ગાડી ચલાવી શકે તો એની સિદ્ધિ ગણાય એવું લાગી રહ્યું છે. પરંતુ આ તંત્ર સુધરતું નથી. આપે કોઈ એ પ્રમાણે રોડ રસ્તા બનાવવાના કામમાં ભયંકર રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ કટિંગ પ્રેક્ટિસ બંધ થવી જોઈએ, લોકોને સુખાકારી મળવી. ધન્યવાદ. ધન્યવાદ રાજુભાઈ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો અને અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપને આજનો અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એ વિશે આપનો અભિપ્રાય જરૂર આપજો.